રિયા નામની એક છોકરી, એને એમ જ લાગે કે મને કોઈ પ્રેમ નથી કરતું, હું બરાબર નથી, મારામાં કંઈક ખામી છે, જીવનમાં કંઈ મજા નથી. એકવાર એ એક દુકાન પાસેથી પસાર થાય છે અને એ દુકાન કેપની દુકાન હોય છે. એ દુકાનમાં જાય છે, એક ડિસ્પ્લે પર બહુ ફાઇન કેપ દેખાય છે. એ કેપ લે છે ને પહેરે છે. જેવી એ કેપ પહેરે છે ને એટલે એક છોકરી નાની ત્યાં ઊભી હોય છે, એની મમ્મી જોડે. એ છોકરી કહે છે, યુ લુક બ્યુટીફુલ. રિયાને થાય છે, મને જ કહે છે? તો કે હા, મને જ કહે છે. પછી મિરરમાં જુએ છે કે સાચું બ્યુટીફુલ લાગુ છું. તો પાછળ એક બીજા બેન ઊભા હોય છે, એ કહે છે યુ લુક બ્યુટીફુલ. એટલે રિયા ખુશ થઈ જાય છે. એને એમ થાય છે કેપ મારે લઈ લેવી છે. કાઉન્ટર પર જાય છે. જેવો કાઉન્ટરવાળો માણસ જુએ છે એમ કહે છે, મેમ યુ લુક બ્યુટીફુલ. એટલે વધારે ખુશ થાય છે. બહાર નીકળે છે, ઓફિસ આવે છે. વોચમેન બહાર ઊભો હોય છે, કહે છે યુ લુક બ્યુટીફુલ. એટલે વધારે ખુશ થાય છે. ઓફિસમાં આવે છે, બધા કર્મચારીને મળે છે, એ બધા કહે છે યુ લુક બ્યુટીફુલ. બોસને મળે છે, બોસ કહે છે યુ લુક બ્યુટીફુલ. ઘરે જાય છે, કેબ કરે છે, ટેક્સી ડ્રાઈવર કહે છે મેમ યુ લુક બ્યુટીફુલ. આજે આખો દિવસ એટલી ખુશ હોય છે. જેવી ઘરમાં એન્ટર થાય છે, મમ્મી દરવાજો ખોલે છે અને મમ્મી કહે છે રિયા યુ લુક બ્યુટીફુલ. તેને એમ થાય છે વાવ. એટલે રિયા કહે છે કે મમ્મી આ છે ને બધો કેપનો કમાલ છે. મમ્મી કહે છે કેપ ક્યાં છે? કેપ તો તે પહેરી જ નથી. રિયાને વિચાર આવે છે, ઓ શિટ, હું કેપ ક્યાં ભૂલી ગઈ? ટેક્સીમાં ભૂલી ગઈ, હું ઓફિસમાં ભૂલી ગઈ. પછી એને યાદ આવે છે, જ્યારે મેં કાઉન્ટર પર પૈસા આપેલા ને ત્યારે મેં કેપ લીધી જ નહોતી. હું તો કાઉન્ટર પર જ ભૂલી ગઈ. અને પછી એને એમ થાય છે કે મારી બ્યુટી કેપને કારણે નહોતી, હું બ્યુટીફુલ છું જ. પણ હું બિલીવ નહોતી કરતી કે હું બ્યુટીફુલ છું. અને એ દિવસ પછી રિયા પોતાને પ્રેમ કરવા માંડી, બિકોઝ શી ઇઝ બ્યુટીફુલ. સો આ સ્ટોરી ખાલી રિયાની નથી, આપણા સૌની છે. બહારથી કેવા દેખાઈએ છીએ મહત્ત્વનું નથી, આપણે અંદરથી પોતાના માટે શું બિલીવ કરીએ છીએ એ મહત્ત્વનું છે.